કમિટી તમારી અમે એના બે ત્રણ અધિકારીને તપાસવા મોકલી વિદ્યાર્થીઓ અને વાલીઓના નિવેદન લેવામાં આવે એમાં બરાબર એવું નહીં કે ખાલી સંચાલકને પૂછી અને સાહેબ કમિટીની અંદર અમારો કોઈ માણસ જઈ શકે કેમ ન જઈ શકે એ તો તમારા અધિકારીઓ તમે જે આ સરકારી લાગે અમારે તપાસ કરવાની હોય તમે અણિદ્રા વાળી વાતમાં એવું કહ્યું મેસેજ તમને આમ તો ન્યૂઝ પેપરમાં આવે તો એટલે મને અમારા ગ્રુપ દ્વારા જ મળ્યો છે અમારું ગ્રુપ છે એટલે તમે તપાસ કરી હા તો એમાં પ્રાથમિક વિભાગમાં આ કોઈ ઇશ્યુ નહોતો ઇશ્યુ છે એમાં અચ્છા ન્યૂઝ ખોટા હતા એવું કહેવાનું ન્યૂઝની અંદર જે પ્રાથમિક શાળાનું પહેલા દિવસે આપ્યું એટલે અમે પ્રાથમિકમાં તપાસ તો પછી તપાસ તમે કરી તો એ ન્યૂઝ તો હતા જ તો પછી પ્રાથમિક ન્યૂઝમાં ઘણીવાર ભૂલ થતી હોય અચ્છા તો એ ન્યૂઝમાં ભૂલ છે આવું અમે માનીએ શાળા આપે બરાબર શાળા આપે એટલે શાળા તો જુદા જુદા પ્રકારની પ્રાથમિક હોય માધ્યમિક હોય હવે તમારું એવું કહેવાનું છે અણિદ્રા વાળા વિષયમાં જે પેલા ભાઈ ચડ્ડી અને બનિયાન ને ખંભે ધોકો રાખી અને પેલા આરએસએસ ના કોઈ પ્રિન્સિપાલ ડીએમનું ડીપી જેવું છે તમે એક મને એક અમારા પ્રાથમિક તમને એટલે નંબર કાઢવો પડે. હું તમને એટલું જ ખાલી પૂછું છું એ માધ્યમિકમાં હશે ઉચ્ચ માધ્યમિકમાં હશે તમે તો એમાંથી છૂટ્યા કે ભાઈ પ્રાથમિક વિભાગનો વિષય નથી એટલે તમે છૂટ્યા હું એટલું પૂછીશ તમે પણ અહીંયા નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી છો મારા ખ્યાલથી તમે ચાલુ નોકરીએ તમારા ડીપી પર કોઈ પાર્ટીનું બેનર અથવા કોઈ સંસ્થા જે પાર્ટીઓ સાથે જોડાયેલી હોય આનું ડીપી રાખી શકો ખરા ટીચર પ્રિન્સિપાલ કઈ શાળામાં છે જ્યાં હશે ત્યાં શિક્ષક રાખી શકે ખરા અરે ક્વેશ્ચન છે આ સરકારી શાળાનો શિક્ષક જેને ગવર્નમેન્ટ પગાર ચૂકવે છે એ શિક્ષક કોઈ પાર્ટીના બેનર સાથે અથવા પાર્ટી સાથે જોડાયેલી સંસ્થા શું સરકારી શાળાના શિક્ષકો ન રાખી શકે મતલબ એનું જે ડીટીએ કઈ કાઢજો એ બી બતાવે છે હવે એક સેકન્ડ પહેલી પૂરી તમે જે મને એની વિગતો આપો છો હા, અમે વિગતો આપવાની છે ને નહીં વિગતો માટે જ આવ્યા છે જો અચ્છા તો આઈપીએસ હાજી આવી પૂરું કરો આ અનિંદ્રા સ્કૂલના પ્રિન્સિપાલ છે કઈ વાંધો નહીં તમે લો પણ આ જોઈ લો તમે મને આના ફોટાની કોપી આપો આપણે જોઈ લે કે ભાઈ અમારી તપાસ શાળાના શું છે કરી રહ્યા અમે કોઈ? તમારો નંબર આપો એમાં એ ફોટા આપે છે આ આઈપીએસ સ્કૂલ સ્કૂલની ના તો વધારે સારું એટલે મારે શું તપાસમાં મોકલું આરોપીને પણ પકડી દઈએ કે એટલું તમે કરી લેશો આ સુરેન્દ્રનગરની આઈપીએસ પ્રાથમિક શાળા છે પ્રાથમિક શાળાના વાલીઓને મોકલેલા સ્ક્રીનશોટ છે એમાં સ્પષ્ટ તમે વાંચી શકો જોઈ મને આની કોપી પાસે મને મોકલેલું પેલું કાઢો તો હું વિગતવાર થોડું સમજાવું હા. મને જે લાસ્ટ જોઈ લઈએ અમે. મેડમ આ ચોથા ધોરણનું આઈપીએસ નું જે ગ્રુપ છે જેમાં સ્ટાન્ડર્ડ 4 એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ છે જેમાં વાલીને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવા માટેનું ગ્રુપ છે એની સાથે જે સ્કૂલમાં હોમવર્ક આપે છે એ મોકલવા માટે એટલે ગંભીર વિષય છે આ જે ગ્રુપ છે તમામ વાલીઓ બહુ ગંભીરતાથી રોજે રોજ નોટ કરતા હોય છે કે આપણા બાળકોને આજે શું શિક્ષણ આપવામાં આવ્યું જે કાંઈ સ્કૂલમાંથી આ ગ્રુપમાં જે સૂચનાઓ આપવામાં આવે છે આ બધી સૂચનાઓ વાલીઓ ફોલો કરતા હોય છે પોતાના બાળકના ઉજળા ભવિષ્ય માટે હવે એ આઈપીએસ સ્કૂલમાંથી કોની છે એ મને ખબર નથી પણ મને જ્યાં સુધી જાણવા મળ્યું ત્યાં સુધી અહીંના ભાજપના સંગઠનના કોઈ સારા એવા હોદ્દેદાર એમાં ભાગીદાર છે આવું જે અમને જાણવા મળ્યું છે તમે વિગતો આપો અમે તપાસ કરીએ. વિગતમાં આ તમને આપી અમે સ્ટાન્ડર્ડ અમે તમને ગ્રુપનું નામ પણ આપીએ છીએ જરૂર તમને જણાય કે આનાથી વધારે તમારે કોઈ પુરાવા જોઈએ સીધી વાત એ છે ભાજપના સભ્ય બનવા માટે તમે કોઈને વાલીઓને ગ્રુપમાં મેસેજ કોઈ શિક્ષણ અધિકારીને તેમ છતાંય હજુ ખબર નથી આઈપીએસ વાળા કોઈ ન્યૂઝ ચાલ્યા છે કે અચ્છા તો ન્યૂઝ પણ ચાલ્યા છે તેમ છતાંય તમે કહો છો કે અમને ખબર નથી અને અમે અત્યારે ફરિયાદ કરી ત્યારે ખબર પડી તો મેડમ આપ શું કરો છો આપના વિભાગમાં એ મને સમજાવો આપ નાયબ અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારી આપ શું કરો છો એટલે એપ્લિકેશન મળે મતલબ એપ્લિકેશન મળે છે વગર એપ્લિકેશન એપ્લિકેશન ના કરો એમ તમે ન્યૂઝમાં અચ્છા તમને અણિદ્રા બાબતની એપ્લિકેશન મળી હતી કોઈ ન્યૂઝ અચ્છા તો આના પણ ન્યૂઝ ચાલ્યા છે મતલબ એ ભાજપના સંગઠનના હોદ્દેદારની સ્કૂલ છે એટલા માટે ત્યાં નથી આવું કઈ છે મેડમ એવું નથી જોઈ લે ક્યારે જોઈ લેશો આજે અચ્છા હવે આ ગ્રુપ બાબતે તમારે વધારાની કઈ વિગત જોઈએ છે
એ કોઈ ચોક્કસ પાર્ટી પોતાના સભ્યો બનાવવા માટે બાળકોનો જે વિદ્યાર્થીઓનો મિસયુઝ કરે. નહીં મીટિંગ હશે બેન, આનાથી ગંભીર વિષય કયો છે મેડમ? સાચી વાત છે. હું જોઉં બે છું. બે મિનિટ, નહીં આનાથી ગંભીર વિષય કયો છે? ના, ના, તમે સમજો છો અમારી વાત? મને જે ખબર પડે છે. ચોક્કસ પાર્ટી માટે કે ભાઈ આ ભાજપના સભ્યો બનાવવા માટે મેડમ સંગઠનના પ્રમુખની સ્કૂલ છે એટલા માટે તમે અહીંયાથી ભાગી રહ્યા છો. તો મેડમ આનાથી ગંભીર વિષય કયો છે? સાહેબની મારી અરે meeting છે. પણ આનાથી મોટો ગંભીર વિષય કયો છે? આ અનલીગલી છે એવું માનો છો? કાંઈ વાંધો નહીં સાહેબ. કાંઈ બે એક જ હું અત્યારે એક કશું જ એક જ એક મિનિટ વાત તો સાંભળી છે તમે. એક મિનિટ તમે ક્યારે કહેશો મેડમ? મેડમ ક્યારે કહેશો તમે? આવેદનપત્ર તો લો. પણ કમસે કમ કમસે કમ અમારી વાત તો નહીં, એવી રીતે કેમ ભાઈ બાદલા બાદ? મેડમ અહીંયા કોને આપી અમે આ રજૂઆત કોને કરી? આવી રીતે ભાઈ તમે તમને આવી રીતે statement નહીં કરો. આવી રીતે ઓફિસ છોડી જતા રહેશો મેડમ? તમારી રજૂઆત અમે તમને બાળકોના ભવિષ્ય માટે હાથ જોડીએ મેડમ. જિલ્લાના બાળકોના ભવિષ્ય માટે મેડમ. મેડમ સ્કૂલોમાં દારૂના અડ્ડા ચાલુ થાય છે તેની ખબર પડે ને. જિલ્લાની સ્કૂલોમાં તમે ઉદાહરણ ભાગતા શા માટે કહો છો? નંબર આપી દો. અહીંયા બાળકોને કોઈ ચોક્કસ પાર્ટીમાં જોડવા માટેનું ષડયંત્ર જિલ્લામાં થાય છે અને આપ આવી રીતે હજી અણિંદ્રાની ઘટના પૂરી નથી થઈ ત્યાં તમે આવી રીતે ભાગી જશો મેડમ? અને આ આ કઈ WhatsApp રીત છે મેડમ? આ WhatsApp ની વિગતો કોને આ મોકલો? જિલ્લાના વાલીઓ રજૂઆત કરવા કોને આવે? એ તો તમે કહો. તમારી રજૂઆત મેં આપી દીધી. તો ક્યાં લીધી ક્યાં તમે? લીધી? આ WhatsApp ની વિગતો કોને તમે આપી? કયો એને આપીએ ને? પણ બેન અમે તમને મળવા આવ્યા છીએ તમે આ વાત તો આ સમજો. તો તમને આટલી બધી ગંભીર બાબત છે ને બધી તમે private જિલ્લાના બાળકો સાથે આવી રીતે મેડમ પણ રજૂઆત તમે આપીએ. જિલ્લાના બાળકો સાથે મેડમ આવી રીતે ઝઘડા કરો છો. કોને આપી પુરાવો? કાઢો બાબા માઈક હવે. બોલો આ સુરેન્દ્રનગર જિલ્લાના અધિકારીએ. કાળા કાચવાળી ગાડી છે ને? આ કાળા કાચવાળી ગાડી. અચ્છા. કાળા કાચવાળી તો ગાડી રાખે છે. જિલ્લાની અંદર શિક્ષણની પથારી ફરી ગઈ છે. મીટિંગ એ આપણે પૂરી ન કરવા દે ને. મીટિંગમાં તમે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી છો. તમે કયો એમાં અમે વિગત આપીએ છે એમાં આપીએ બોલો. WhatsApp નંબર આપો. લેખિત આપે છે તમે WhatsApp નંબર આપો એમાં ટોટલ વિગત અમે આપીએ. અમૃતલાલ લખી દો. સાંભળો એ જે હશે ને, એક તમે એક સેકન્ડ તમે નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી છો. આ ઘટનાથી અમે તમને વાકેફ કર્યા. હવે ઓફિસ છોડીને જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા. હવે અમે તમને કહીએ કે આ મુદ્દે અમે રજૂઆત કરીએ. અમે વળતો થાય 91 તમારો જ નંબર આપો ને એમાં નાખીએ કારણ કે મેડમ તો મને નથી લાગતું કે બાળકોના ભવિષ્ય સાથે એમને કોઈ લેવા દેવા છે. તમારો નંબર આપો. શિક્ષણની ફજેતી આખા જિલ્લામાં ગુજરાતમાં થાય છે અને સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણ અધિકારીઓ એનું પેટનું પાણી નથી ચાલતું. આખા રાજ્યની અંદર આઈની ફજેતી થાય છે, અણિદ્રાની પૂરી નથી થઈ, આઈપીએસ ની ચાલુ થઈ. ખરેખર આઈપીએસ માં શું ચાલે છે આ અમે નથી જાણતા પણ જે સોશિયલ મીડિયાથી મેસેજ મળ્યા છે કમસે કમ એની તપાસ તો થવી જોઈએ ને. હાલે હાલે DPO નો નંબર આપે ઈ કે આમને કરો ને આ DPO નો નંબર એક કામ કરો તમે એમની જોડે તમારું ફરિયાદ કોને એક સેકન્ડ આમ ફરિયાદ કોને આપીએ ખાલી તમે બે સંકલન કરી લો. પેલા તમે એમને ગવર્મેન્ટ નંબર અમે તમને ગવર્મેન્ટમાં જ અમે નાખીએ. અમે તમને ફરિયાદ એક પલ્લું હોય, એક પલ્લું હોય. રજૂઆત કરતા ભાઈ છે, રજૂઆત કરતા ભાઈ છે. હવે એની તપાસ અનુસંધાને પણ જે અરજદાર છે ને એને તમારે માહિતી આપવી પડે. બાકી જિલ્લામાં જ્યારે સાહેબ આવું કાંઈ થતું હોય ને તો આની ગંભીર નોંધ લેવાવી જોઈએ. ઓફિસ છોડીને બાકી કે આનો જવાબ નથી મળવાનો. તમે પણ નાયબ જિલ્લા ખેતી આયા નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી છો બરાબર છે. તમને મોકલે છે જે એમાં અટકું થાય તે અમને જાણ કરજો. આ DPO સુરેન્દ્રનગર. અને આમાં ઓછી